દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ મહેસાણાના વિસનગર નેશનલ પાર્ક ઇયાસરા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વિસનગરના પર્યાવરણ પ્રેમીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તિરુપતિ ઋષિવન ખાતે સુનિતા વિલિયમ્સ જે અવકાશ સ્પેસશિપમાં જે ઘણા મહિનાથી ફસાયેલા છે તે જલ્દીથી પરત ફરે એમની બાધા રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધીયા વિશ્વા વિરાજતી એટલે કે વિશ્વ ઉપર કોઈ રાજ કરતું હોય તો વિચાર જ છે. વિચાર એક એવો મહત્વની વસ્તુ છે કે આઈડિયા લીડ્સ ધી વર્લ્ડ. જગત પર વિચાર શાસન કેવી રીતે કરે છે. એટલે જ હું કહું છું કે જીતુભાઈ એ વ્યક્તિ નથી, એ માનવ પણ નથી, પણ એ પોતે એક વિચાર સ્વરૂપ બની ગયા છે. એ વ્યક્તિ વિશેષ છે. કેમ? કારણ કે જે વિચાર કોઈના મનની અંદર સ્ફુર્યો નથી એ વિચાર એમના મનની અંદર સ્ફુર્યો અને પોતે એક નેમ લીધી છે કે મારા ગુજરાતને મારે સંપૂર્ણ એકદમ ગ્રીન બનાવી દેવું છે અને ગ્રીન કવચ આપી દેવું છે કે જેના થકી કોરોનાના કપરા કાળની અંદર આપણે ઓક્સિજન શું છે એ આપણે સમજી ચૂક્યા છીએ, એ જાણી ચૂક્યા છીએ. એ વખતે ઓક્સિજન માટે લોકો તડપતા હતા અને એ ઓક્સિજનની તડપણ એમનાથી જોવાય નહીં અને એના પછી એમને બમણા જોશથી કામ ચાલુ કરી દીધું અને આપણે એમને ખરેખર બિરદાવીએ અને એમને જેટલા શબ્દોથી બિરદાવીએ એટલા શબ્દોથી ઓછા છે. જીતુભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આભાર. આપણે નસીબ જયંતિ કાકા, ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, પછી યુથ ક્લબ, પછી બધા ઘણા બધી ટીમો આજે અમારી આ સાથે જોઈન થયેલી છે. તો એમને પણ આપણે જયંતિ કાકા જે વર્ષોથી ભિખારી છોકરાઓને પગભર કરવાનું કામ જે કરી રહ્યા છે અદ્ભુત, આપણે જયંતિ કાકા પણ બે શબ્દો આજે મોદી સાહેબની યાદમાં, મોદી સાહેબ પણ ના મિત્ર છે, એ પણ આપણને બે શબ્દો કહેશે. હા, ગ્રીન ગ્લોબલ જે આ ચાલી રહ્યું છે અભિયાન, એમાં શરૂથી કેન્દ્ર બિંદુ હોય અને ઉદ્ભવ બિંદુ હોય તો એ આપણા જીતુભાઈ છે. અને એ આ જે ભવિષ્યની અંદર જે બાળકોને આપણે જે સંપત્તિનું આપવાનું મનની અંદર વિચારીએ છીએ એના કરતાં એ જીવિત રહે એના માટે આ ગ્રીન વોર્મિંગ, આ જે ગ્રીન વોર્મિંગ છે એની જગ્યાએ આપણું ગ્રીન ગુજરાત થાય, ગ્રીન કન્ટ્રી થાય, ગ્રીન વર્લ્ડ થાય, એ જે અભિયાન ચાલે છે એ ખૂબ અગત્યનું છે. અને એ અત્યારે હાલ લોકોને હવે ખ્યાલ આવ્યો કે આ ઓક્સિજનની શું કિંમત છે અને ગ્રીનરીની શું કિંમત છે. જે સર્વસ્વ બાજુમાં મૂકી અને જે કામ કરી રહ્યા છે એવા અત્યારે જે જીતુભાઈ છે એ આપણા વિશ્વ માટે પ્રેરણાદાયી રહેશે. અત્યારે ભારત રાષ્ટ્ર માટે તો પ્રેરણાદાયી છે જ, ગુજરાતમાં તો એમને કરી બતાવ્યું છે. એટલે હવે એમને ગ્રીન ગ્લોબલ બ્રિગેડિયરમાં રાષ્ટ્રીય જે કહેવાય ઉદ્ભવ બિંદુ અને કેન્દ્ર બિંદુ તરીકે હાઇલાઇટ થશે એવું મને લાગી રહ્યું છે. અને અત્યારે હાલ જે કામ કરી રહ્યા છે બીજું બધું બાજુમાં મૂકી અને વૃક્ષનું બીજું નામ એટલે જીતુભાઈ તરીકે હાલ હું તો ગણું છું અને એ જ થશે. થેન્ક યુ, થેન્ક યુ. આજે મોદી સાહેબના 75મા જન્મદિવસે 750 વૃક્ષોનું વૃક્ષારોપણ અહીં આજે કરવામાં આવી રહ્યું છે. અમારી સાથે આ ભારત વિકાસ પરિષદના ડૉક્ટર સાહેબ પણ છે, એ પણ બે શબ્દો આપણને કંઈક કહેશે. મોક્ષાનંદ દેવ કી. આજે અમારી આ ટીમ ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ગ્રીન કમાન્ડો સુનિતા વિલિયમ જે સ્પેસમાં છેલ્લા ઘણા મહિનેથી ફસાયા છે, તો એમની હેમખેમ વાપસી થાય એ માટે અમે આ 111 ઝાડના આજે આ પ્લાન્ટેશન રાખેલ છે. અને સુનિતા વિલિયમ જે ગુજરાતી છે અને ઈશ્વર એમને આ વૃક્ષનારાયણ એમને હેમખેમ આ પૃથ્વી ઉપર પરત લાવે એવી શુભકામનાઓ આ માધ્યમથી અમે આપવા એમને માગીએ છીએ. તો સુનિતાબેન, અમારા 111 ઝાડ અને તમે પરત આવશો દિવસે 1100 ઝાડ અમે વાવવાની બાધા રાખીએ છીએ. આપ હેમખેમ પરત આવો એવી અમે ઈશ્વર પાસે આશા રાખીએ છીએ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.